નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહારણમ ચ સૌવે સિંહમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ છેલ્લા કેટલાક દિવસોથી આપણા પ્રવચનો થોડાક અનરેગ્યુલર થઈ ગયેલા હતા. કારણ કે વિહારની અંદરમાં પ્રવચન રેકોર્ડિંગ કરનારી કોઈ વ્યક્તિ વ્યવસ્થા મળે કે ન મળે, જ્યાં જ્યાં આપણે મળતું ગયું ત્યાં પ્રવચન તમારી પાસે આવતા ગયા. આજે વિહાર કરતાં 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 કોસંબા પહોંચ્યો અને કોસંબાના એક સેવકભાઈ ઉદયભાઈ એ પણ મળી ગયા, તો એમના દ્વારા આજે પ્રવચન થઈ ગયું. તો કુવલયમાલા ગ્રંથના પ્રવચનની અંદરમાં આપણે આગળ વધીએ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે પરેશાની, આ 5 દોષોની જે પીડા, પ્રત્યેક વ્યક્તિ વિહારની અંદરમાં ચાલતા ચાલતા જેટલા પણ દ્રશ્ય જોવા માટે મળે એમ થાય કે આ 5 દોષોની કોઈ પણ પરેશાનીના એ દ્રશ્યો જોવા માટે મળે છે. છેક સુરતથી શંખેશ્વર, ગિરનારજી, શત્રુંજય તીર્થ, ત્યાંથી વળી પાછું શત્રુંજય તીર્થથી મણિલક્ષ્મી તીર્થ અને ત્યાંથી વળી પાછા સુરત તરફ નીકળતા કોસંબા સુધી પહોંચીને આવ્યા. લગભગ સમજો ને કે 1200 થી 1300 કિલોમીટરની પદયાત્રા, વિહાર યાત્રા પરિપૂર્ણ થવાની. આ 1200-1300 કિલોમીટરની જે પદયાત્રા, એમાં હજારો ગામ જોયા. ગામે ગામ લોકોને મળતા ગયા, હજારો વ્યક્તિઓને મળ્યા. વિહારની અંદરમાં હજારો પ્રકારના અલગ અલગ દ્રશ્યો જોવા માટે મળ્યા. આ બધી જ વસ્તુ એક જ બતાવતું હતું, બસ આ 5 દોષોની કોઈ પણ પરેશાનીના દ્રશ્યો જોવા માટે મળે. કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ દોષથી પરેશાન થતો જોવા માટે મળે અને કેટલાક એવા પણ જોવા માટે મળ્યા કે આ 5 દોષોથી પીડાથી મુક્ત થયેલા પણ જોવા માટે મળ્યા. એટલે 2 પ્રકારના દ્રશ્યો, આ 5 દોષોના ભોગ બનનારી વ્યક્તિ અને આ 5 દોષોના ભોગ બની શકાય એવા પ્રસંગો આવતા હતા. પરંતુ એવા સમયની અંદરમાં મજબૂત રહી, મક્કમ બની અને એ વ્યક્તિ એમાંથી બહાર પણ નીકળી ગયો. હવે આપણે એવા મક્કમ અને મજબૂત બનવું હોય તો આવા ગ્રંથોનો સ્વાધ્યાય, આવા પુસ્તકોનું વાંચન, આવા પ્રવચનોનું શ્રવણ, એના દ્વારા જ આપણા હૃદયની અંદરમાં એક એવો જજ્બા, એવી ખુમારી, એવો એક ટંકાર પેદા થાય કે કોઈ પણ હિસાબે આ 5 દોષોની પરેશાનીમાંથી મુક્ત થવું છે. અને જે મુક્ત થયા છે એની અદ્ભુત કથા આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં જોવા માટે મળે છે. કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા, છેલ્લો આપણે એ વિષયની ચર્ચા કરતા હતા, ધર્મ જાગરિકા, ધર્મ ચિંતન. જ્યારે રાતના કોઈ પણ સમયની અંદરમાં, એક સામાન્યથી આજનું સાયન્સ એમ કહે છે કે વ્યક્તિ એકવાર પથારીમાં પડી જાય તો ઊંઘ તો એને લાગુ પડી જાય છે, પરંતુ મધ્યરાત્રિ આવે 12 વાગે 2 વાગે અને અચાનક જ કોણ જાણે એની ઊંઘ ઉડી જાય છે. કેટલાકની આવી તાસીર બની ગઈ છે અને એક વખત ઊંઘ ઉડ્યા પછી એને જલ્દી ઊંઘ નથી આવતી. હવે ઊંઘ ઉડી ગઈ છે અને નવી ઊંઘ નથી આવવાની. ઇન બિટવીન રાતનો અંધકાર સમય છે, બેડરૂમની 4 દિવાલ છે અથવા તો અમારા માટે ઉપાશ્રયની 4 દિવાલ છે. આજુબાજુની અંદરમાં બધી જ વ્યક્તિઓ સૂતેલી જોવા માટે મળે છે. તમે પણ સંસારીપણામાં છો, તમે પણ જે રૂમની અંદરમાં, જે બેડરૂમની અંદરમાં કે જે ડ્રોઈંગ રૂમમાં કે જે પણ જગ્યાએ સૂતા હશો, તમારી આજુબાજુની અંદરમાં મમ્મી, પત્ની, દીકરા આ બધા સૂતેલા જોવા માટે મળે. અને જે વ્યક્તિની આંખ ખુલી ગઈ છે, ઊંઘ ઉડી ગઈ છે, હવે જેની પાસે ધર્મ જાગરિકા નથી, એની પાસે એટલી બધી ચિંતાઓ, એટલા બધા વિકલ્પો, એટલા બધા વિકારોના વિચારો, એટલી બધી દુનિયા મોટી છે કે એ દુનિયાની અંદરમાં અગર ખોવાઈ ગયા, ચાલી ગયા તો ક્યારે બહાર આવવાનું નહીં થાય અને ઉલટાની જે ઊંઘ આવવાની હશે એ પણ નહીં આવે. તો એના બદલે આપણા માટે એક રસ્તો બતાવ્યો છે યોગશાસ્ત્રની અંદરમાં, ધર્મ સંગ્રહની અંદરમાં. શ્રાવકોની જ્યારે વાત આવે છે અને અમારા સાધુ જીવનમાં જ્યારે અમારા સાધુઓની પણ વાત આવે છે ત્યારે આ જ વાત સમજાવી છે કે ઊંઘ ઉડી ગયા પછી ધર્મ જાગરિકા કરવાની. ધર્મ જાગરિકાની અંદરમાં ભાવના પણ કરી શકાય, અનુમોદના પણ કરી શકાય, થોડો ઘણો અફસોસ પણ થાય કે કેવા એક સંયોગો આવ્યા હતા, કેવો અવસર આવ્યો હતો, કેવો ચાન્સ આવ્યો હતો, હું પણ કદાચ સંયમી બની શકત, હું પણ સાધુ બની શકત, હું પણ શ્રાવક બની શકત, મારી પાસે પણ પૈસો હતો, હું પણ વિહારધામ બનાવી શકત, હું પણ દેરાસર બનાવી શકત, હું પણ આવી સેવા કરી શકત.
એવી જે પણ મનમાં ભાવના હોય, અનુમોદના હોય, સંકલ્પ હોય, આવતીકાલે હવે આવું કરવું છે, આવું જે પણ હોય, આ બધું જ વિચારવું એને કહેવાય છે ધર્મ જાગરિકા. અને આ કુવલયચંદ્ર રાજા અયોધ્યા નરેશ છે, હવે મોટા રાજ્યના માલિક બની ચૂકેલા છે. બાજુની અંદરમાં ત્રિભુવનને પણ શરમાવી નાખે એવી રૂપની સ્વરૂપને ધારણ કરનારી પત્ની કુવલીમાલા બાજુની અંદરમાં સૂતી છે. અને મધ્યરાત્રિએ ઊંઘ ઉડી છે અને એને શું ધર્મ જાગરિકા કરી એ બધી જ વાતો આપણે જાણી લીધી. અફસોસ પણ કર્યો, આનંદ પણ વ્યક્ત કર્યો, અનુમોદના પણ કરી, ભાવના પણ કરી. હવે છેલ્લે એક સંકલ્પ લઈને ઉઠે છે કે બસ હવે જલ્દીમાં જલ્દી સંયમ જીવન અંગીકાર કરવું છે. પુત્ર મોટો થઈ ચૂકેલો છે, યોગ્ય છે, સમર્થ છે, સામર્થ્યશાળી છે, મારી રાજ્યની પરંપરાને આગળ વધારી શકે એમ છે. અને અમારી ઈક્ષ્વાકુ વંશની આ એક અદ્ભુત પરંપરા છે કે જ્યારે પણ પુત્ર યોગ્ય ઉંમરનો થઈ જાય, લાયક થઈ જાય એટલે બધું જ એને ભરાવી સોંપી, બધા સત્તાના સૂત્રો એને સોંપી અને પછી સંયમ જીવનના માર્ગે નીકળી જવાનું. આપણી આ એક જીન શાસનની ભવ્ય પરંપરા છે. આજે જેટલા પણ વયોવૃદ્ધ વ્યક્તિઓ છે હજી એ લોકો પૂરા ઘડપણમાં પણ નથી આવ્યા અને યુવાની એ લોકોની ચાલી ગઈ છે અને હજી ઘડપણના સીમાની અંદરમાં જેમને પ્રવેશ થયો નથી એવા વચલી ઉંમરના 55 વર્ષના, 60 વર્ષના, 65 વર્ષના એવા કેટલાય શાવકો મળે છે જેનું શરીર એક વળું છે, શરીરમાં કોઈ પણ રોગ નથી, ચાલી શકે છે, શરીર સ્લિમ છે, શરીર મજબૂત છે અને પરિવારની કોઈ પણ ચિંતા નથી. દીકરો એની રીતે સેટ થઈ ચૂકેલો છે, દીકરીના લગ્ન થઈ ગયેલા છે. ચાવિકા પણ ધર્માત્મા છે, સમજદાર છે. ચાવિકાને કદાચ કે મારે સંયમ જીવનના માર્ગે જવું છે તો બહુ કદાચ જાજો વિરોધ કરી શકે એમ નથી. આવા હજારો નહીં, આવા સેંકડો વૃદ્ધ વ્યક્તિઓ છે જેને વૃદ્ધ પણ ન ગણી શકાય, જેને યુવાન પણ ન ગણી શકાય એવી ઉંમરની સીમા ઉપર આવીને બેઠેલા છે કે હવે યુવાની નીકળી જવામાં આવે છે અને ઘડપણની સીમાની અંદરમાં હવે પ્રવેશ થવાનો છે. છતાં પણ જીવદયા ગયા ભોગમાં પારી છે એટલે શરીર સારું છે, વિહાર કરી શકે એમ છે. એવા કેટલાય વ્યક્તિઓને મેં કીધું આવી જાઓ સંયમ જીવનના માર્ગે. તમને જે પણ યોગ્ય ગુરુ ભગવંત મને, જે પણ તમારા દિલની અંદરમાં ગુરુ ભગવંત બેસે પહોંચી જાઓ, એના ચરણ કમલની અંદરમાં, એમના ગુરુકુલવાસની અંદરમાં પહોંચી જાઓ. હવે તમારી પાસેથી અમે એવી અપેક્ષા નહીં રાખીએ કે મહાન પ્રભાવક બને, પ્રવચનકાર બને, બહુ મોટી ધર્મ શાસનની આરાધના પ્રભાવના કરી શકે એટલી અપેક્ષા તમારી પાસેથી હોય. બસ તમે તમારા ઘડપણને ઉજારી લો, આથમતી જિંદગીને તમે એવી અજવાળાથી ભરી દો કે જે આવતા ભવની અંદરમાં તમને બહુ નાની ઉંમરમાં, બાલ્ય વયની અંદરમાં સંયમ જીવનના માર્ગે પદાર્પણ કરાવી શકે. હવે જો આવા જેટલા પણ સશક્ત છે, સમૃદ્ધ છે, જેમને કોઈ પણ પારિવારિક ચિંતા નથી, હા દીકરાના લગ્ન બાકી હોય, દીકરીની જવાબદારી બાકી હોય, હજી પારિવારિક આર્થિક નિર્ભર હોય તો કદાચ એ સંયમ જીવન ન લઈ શકે, વાત બરોબર છે. પરંતુ એવા પણ કેટલા વયોવૃદ્ધ જોયા કે જેમને આવી કોઈ ચિંતા નથી, કોઈ જવાબદારી નથી, બિલકુલ નિશ્ચિંત છે. પરમાત્માની કૃપાથી ગત ભવની અંદરમાં એવી આરાધના કરીને આવ્યા છે કે શરીર પણ સારું છે, સંસારિક સંયોગો પણ અનુકૂળ છે. જો એવા બધી જ વ્યક્તિઓ સંયમ જીવનના માર્ગે આવી જાય તો આજે સેંકડો સાધુઓ જીન શાસનમાં વધી જાય અને એટલા બધા સમણી ભગવંતોની જરૂર છે વર્તમાન સમયની અંદરમાં. આટલા બધા સમણી ભગવંતો છે છતાં પણ હજી કેટલાક એવા શહેર છે. હમણાં વિહાર કરતા ભરૂચની અંદરમાં ગયા, 2 દિવસ ભરૂચની અંદરમાં રોકાણ કર્યું તો ભરૂચવાળાનો એટલો બધો આગ્રહ થયો, ગુરુદેવ કેટલાય વર્ષોથી સાધુ ભગવતના ચોમાસા અમારા ભરૂચ શહેરમાં મળતા નથી. ચલો શ્રીમાલીપુરમાં તો સાવકોના ઘર ચાલી ગયા, પરંતુ શક્તિનાથ, આ બધું જાડેશ્વર સોસાયટીઓ છે જ્યાં એટલા બધા સાવકોના ઘરો છે. એક જગ્યાએ 150-200 ઘર, એક જગ્યાએ 300 જૈનોના ઘર. ગુરુદેવ આ બધાની અંદરમાં આવા બધા વયોવૃદ્ધ વ્યક્તિઓ જો સંયમ જીવનના માર્ગે આવી જાય તો જીન શાસનની અંદરમાં એટલા બધા સાધુ ભગવંતો વધી જાય કે જેટલા પણ સંઘ ખાલી રહે છે, ભલે એ લોકો કદાચ પ્રવચન ના આપી શકે પણ કોઈ પ્રવચનકાર સાધુના સંઘાટક બની એમની સાથે ચોમાસું કરવા જાય, પ્રતિક્રમણ ભણાવી શકે, કોઈને પચકાણ આપી શકે, ગોચરી પાણી જઈ શકે અને કદાચ એ પણ ન જઈ શકે, બસ ખાલી કોઈ યુવાન સાધુની સાથે રહી અને કોઈ ક્ષેત્રને સાચવી શકે છે. વર્ષો પહેલાં અમારા સમુદાયના 3 વયોવૃદ્ધ વ્યક્તિઓ હતા જે અમદાવાદના રહેવાસી હતા. એક તો દીપકલા સાડી સેન્ટરના માલિક દીપકભાઈ, પછી ચાવાળા એક રતિભાઈ કહેવાય એ, અને આ બાજુ એક સંસારીપણાની અંદરમાં પંડિત હતા. એ પછી દીક્ષા લીધા પછી એ લોકોએ પૂજ્યપાલ ગચ્છાધિપતિ જયગોશ્રી સ્વામી સાહેબનું શિષ્યત્વ સ્વીકાર્યું
અને ત્રણેય મહાત્માઓએ વર્ષો સુધી કેટલાય યુવાન સાધુ ભગવંતોને ચોમાસાની અંદરમાં સહાયક બન્યા. વિલે પાલ્લાના ટ્રસ્ટી હતા જૂના શશિકાંતભાઈ. સંયમ જીવન લીધા પછી જેમનું નામ પડ્યું હતું પૂજ્ય મુનિરાજ શ્રી શિવ શર્મ વિજયજી મહારાજ, એ પણ કેટલાય વખત સુધી કેટલાય યુવાન સાધુઓની સાથે ચોમાસું કરવા માટે જાય, પોતાની આરાધના કરે. એ કહીને જો હું પ્રવચન નહીં આપી શકું, બહુ જાજી આરાધના નહીં કરાવી શકું, પણ ભલે એ યુવાન સાધુની સાથે રહે સંઘાટક તરીકે અને સંઘને સહાયક બની શકે, આવો એક જો ભાવ હૃદયમાં ઉત્પન્ન થઈ જાય ધર્મ જાગરિકા કરતા કરતા, તો કરવા જેવો છે. અને આ કુંવલે ચંદ્ર કુંવરે સંકલ્પ કર્યો કે બસ હવે સંયમ જીવન સ્વીકારવું છે. બહુ રાજ્યની વ્યવસ્થા કરી, બહુ જિંદગીની અંદરમાં વિષય ભોગોને ભોગવી લીધા. જોવાનું જોઈ લીધું, ખાવાનું ખાઈ લીધું, પહેરવાનું પહેરી લીધું, કરવાનું કરી લીધું, મજા કરવાની કરી લીધી. બસ હવે સંયમ જીવનના માર્ગે જવું છે. અને આ બાજુ રાજા જેવો સંકલ્પ કરીને ઉઠે છે, એટલામાં જૂના સમયની પરંપરા હતી રાજાઓને ઉઠાડવા માટે એક પ્રભાતિક શ્લોકો બોલવાની અંદરમાં આવે. અને પ્રભાતિક શ્લોકોની અંદરમાં પણ એવા સરસ મજાના શબ્દો બોલ્યા, એટલે રાજા સમજી ગયા કે જો શબ્દના સુકન બહુ સારા થયા છે, ચોક્કસ મારા મનની ઈચ્છા પરિપૂર્ણ થવાની. હવે સવારના સમયની અંદરમાં કેવી રીતે ઉઠાય, પથારીમાંથી પણ ઉઠવાની શું આપણી જૈનની વિધિ છે, જૈન પરંપરા છે, એ આ કુંવલય માલાઓ બતાવવાની અંદરમાં આવ્યું છે. સવારના સમયમાં પથારીમાંથી ઉઠતાની સાથે કુંવલય ચંદ્ર કુંવર અને કુંવલય માલા એવા શબ્દો બોલે છે કે હે ભોગોથી નિર્મુક્ત, આપને નમસ્કાર થાવ. જેટલા પણ સંસારિક ભોગોથી નિર્મુક્ત બની ગયા છે એવા બાળ મુનિઓ, એવા યુવાન મુનિઓ, એવા જેટલા પણ સમણ સમણી ભગવંતો છે, સંયમીઓ છે, એવા જેટલા પણ સાવક સાવિકાઓ છે, આ બધાને મારા નમસ્કાર થાવ. બેસતી વર્જિત એવા હે અરિહન પરમાત્મા, આપને મારા નમસ્કાર થાવ. મોહને જીતનારા એવા દરેક મહાપુરુષોને મારા નમસ્કાર થાવ. હે જ્ઞાનમાં સૂર્ય સમાન એવા આપને મારા નમસ્કાર થાવ. આવું બોલતા બોલતા એ લોકો શયન ખંડમાંથી બહાર નીકળ્યા. આ વર્તમાન સમયની અંદરમાં આવી ઉઠવાની પરંપરા શરૂ કરવા જેવી છે. ઉઠતાની સાથે કોઈ પણ સંસારી શબ્દ બોલવાના, સીધો મોબાઈલ ખોલવાનો, ગઈકાલ રાતના શું મેસેજ આવેલા હશે એ બધું ચેક કરવાનું. એના કરતાં આવા કેટલાક પવિત્ર શબ્દો જો બોલી લઈએ, સવાર કેટલી મધુર જાય, કેટલી સુકન્યાર સવાર બની જાય. અને ઉઠીને નમો જીનાણમ, નમો જીનાણમ આવા શબ્દ બોલતા 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 કુંવલય માલા અને કુંવલય ચંદ્ર કુંવર પોતાના શયનખંડમાંથી બહાર નીકળ્યા છે. અને એ જ સમયની અંદરમાં કુંવલય માલાએ પૂછ્યું કે રાતના સમયની અંદરમાં તમે બેસીને શું વિચારતા હતા? મારી પણ ઊંઘ ઉડી ગયેલી, પણ હું તમને જોયા કરતી હતી. તમારી વિચારધારા ડિસ્ટર્બ ન થાય, તમારી ખંડિત ન થાય. મેં જોયું તો હું તમે એટલા ઊંડા વિચારની અંદરમાં ગરકાવ બની ગયેલા. શું કોઈ ચિંતા પરેશાન કરે છે? શું તમને મારા તરફથી કોઈ પરેશાની છે? શું તમને કોઈ સંસારિક તકલીફ ઊભી થયેલી છે? અને એ વખતે કુંવલય ચંદ્ર રાજા કહે છે કે મહારાણી, તમારી જેવી જ્યારે રાણી હોય, યોગ્ય પુત્ર છે, આવું મંત્રીમંડળ છે, આવા નગર છે, અને આપણી ઉપર વડીલોની અને ગુરુદેવોની કૃપા છે, જીવનમાં તો શું તકલીફ હોય? તકલીફ તો જીવનની અંદરમાં કોઈ નથી. પરંતુ કુંવલય માલા, મેં રાતના સમયની અંદરમાં એ વિચાર્યું કે મારા પિતાજી સંયમ જીવનના માર્ગે ચાલી ગયા. એમના પિતાજી પણ મારા પિતાજી જ્યારે યોગ્ય થયા ત્યારે રાજ્ય સોંપીને એ પણ સંયમ જીવનના માર્ગે ચાલી ગયા. એમના પિતાજી પણ એમના પુત્રને સોંપીને સંયમ જીવનના માર્ગે ચાલી ગયા. ઈક્ષ્વાકુ વંશની આખી આ એક અવિચ્છિન્ન અખંડ પરંપરા છે. તો મારે ક્યાં સુધી આ સંસારના કાદવમાં રહેવાનું? ક્યાં સુધી આપણે આ સંસારની અંદરમાં રહેવાનું? બસ આ બધું વિચારતા વિચારતા કાલે રાતના ધર્મ જાગરિકા કરી, બહુ બધા વિચારો કર્યા. અને મેં એવો સંકલ્પ કર્યો છે કે બસ કોઈ પણ યોગ્ય ગુરુ ભગવંત જો મળી જાય, યોગ્ય મુનિ ભગવંતનો જો ભેટો થઈ જાય, અથવા તો સ્વયં પિતાજી મા સાહેબ જો આવી જાય, અથવા તો કોઈ પણ યોગ્ય ગુરુ ભગવંત મળી જાય, તો મારે એમના ચરણોની અંદરમાં સંયમ જીવન સ્વીકારવું છે. બસ હું આ જ વિચારતો હતો, આ જ મેં સંકલ્પ કરેલો છે. તો કુંવલય માલા કે શું તમે એકલા સંયમ જીવનના માર્ગે જશો? મને સાથે નહીં લઈ જાઓ. આપણે સંસારના હર કાર્યની અંદરમાં સાથે રહ્યા, સાથે ને સાથે કદમ ને કદમ મિલાવી, ખભે ખભા મિલાવી, પગલે પગલું મિલાવીને સાથે ચાલ્યા છીએ. અગર તમારો પણ જો આ સંકલ્પ હોય કે સંસાર ત્યાગવાનો, તો મારો પણ સંકલ્પ છે સંયમ જીવનના માર્ગે જવાનું છે. કુંવલય ચંદ્ર રાજા કહે છે સંયમ જીવનનો કઠિન માર્ગ છે. તમારા જેવી સુકુમાલ મહારાણી, આ તમારું રૂપ, આ તમારી સુકુમાલતા, તમારું સૌંદર્ય તમને સંયમ જીવનમાં ફાવશે? તો કેમ નહીં ભાવે? જ્યારે કષ્ટોને સહન કરવા છે, કર્મો ખપાવા છે. અને એ સમયની અંદરમાં કુંવલય ચંદ્ર કુંવર વિચાર કરે છે કે ધન્ય હોજો મહારાણીને કે એમને પણ સંયમ જીવન લેવાનું મન થયું છે. બંને જણા
પોતપોતાના કાર્યમાં લાગી તો ગયા. હવે મનની અંદરમાં એક જ ભાવના છે, એક જ રટન છે, ક્યારે યોગ્ય ગુરુ ભગવંત આવે અને ક્યારે સંયમ જીવન સ્વીકારીએ. આ બધું વિચારતા વિચારતા કેટલાક દિવસો પરિપૂર્ણ થયા. એમાં એક દિવસ કુવલયચંદ્ર મહારાજા મહેલના ગવાક્ષની અંદરમાં બેઠેલા હતા અને એ સમયની અંદરમાં મધ્યાહ્ન બપોરનો સમય, રાજ્યનું કામકાજ પરિપૂર્ણ થઈ ગયેલું હતું અને પોતાના મહેલની અંદરમાં ભોજન માટે જ્યારે આવેલા હતા અને એ સમયની અંદરમાં જોયું કે સમણ, ભિક્ષુ, માગવાવાળા, ગરીબો બધા પણ પોતપોતાની રીતે પાછા ફરી રહેલા છે અને રાજા પણ ઊભા થવાની તૈયારી કરતા હતા. કુવલયચંદ્ર રાજા કે ચલો ભોજન કરવા જવું, મધ્યાહ્ન સમય થઈ ગયો છે, ભોજનનું કામકાજ થઈ ગયું છે અને ઊભા થાય છે ને એમાં એ સમયની અંદરમાં રાજમાર્ગ ઉપરથી બે મુનિ ભગવંતોની ગોચરી માટે જતા એમને જોયા. બે સમણ ભગવંતોને, મલિન વસ્ત્ર છે, નવયુવાન કાયા છે, માથા ઉપર કાળા ભમ્મર વાળ રહેલા છે, આછી ફરફરતી દાઢી રહેલી છે, નીચી નજર છે, રાજમહેલમાંથી બાજુમાંથી પસાર થાય છે છતાં પણ રાજમહેલને જોવાનું કોઈ કુતૂહલ નથી. જોઈ લેજો, આ મુનિ ભગવંતનું સ્વરૂપ છે કે આટલા મોટા રાજમહેલમાંથી પસાર થાય છે ત્યારે એટલું પણ નથી. ચલો એક વખત નજર તો નાખી દઈએ, રાજા દેખાઈ જાય, રાણી દેખાઈ જાય, કેટલા હાથી, કેટલા ઘોડા, કેવો સોનાનો કલશ છે, કેવો કલર છે, કેટલો મોટો રાજમહેલ છે, એક અછડતી નજર પણ નાખવા તૈયાર નથી. નીચી નજરે ચાલી જાય છે. રાજમાર્ગ ઉપર હજારો વ્યક્તિઓની અવર જવર છે પણ આમ બંને મુનિ ભગવંતો, મુનિ યુગલ, આ મુનિ યુગલ નીચી નજર કરી અને નીચેથી પસાર થઈ રહેલા છે. રાજા આ દ્રશ્યને જોયા પછી એટલો બધો પ્રભાવિત બની ગયા. બહુ સામાન્ય સ્પીડ, એકદમ ઝડપી પણ નહીં અને એકદમ ધીરી પણ નહીં, પ્રસન્ન વદન છે, નીચી નજર છે. મુનિ ભગવંતના હાથની અંદરમાં એમના સમણ જીવનની યોગ્ય વસ્ત્રો છે, દાંડો છે, પાતળા વગેરે રહેલા છે અને મુનિ ભગવંત નીચી નજરે ચાલી રહેલા છે. જે રીતે આમ એક પાણીનો શાંત પ્રવાહ પસાર થતો જાય અને આજુબાજુના કિનારાને જેમ ઠંડક પહોંચાડતો જાય, આમ બે મુનિ યુગલના દ્રશ્યને જોઈને રાજાના મનની અંદરમાં કેટલાય વખતથી મનમાં જે એક આંદોલન ચાલુ હતું કે કોઈ યોગ્ય મુનિ ભગવંત મળી જાય. મુનિએ, રાજા વિચારે કે આ જ મુનિ ભગવંતો યોગ્ય છે. આ નગરની અંદરમાં કેટલી ભવ્ય હવેલીઓ છે, જે હવેલીઓને જોવા માટે લોકો પ્રવાસી બનીને આવે છે, ટુરિસ્ટ બનીને આવે છે. મારા રાજમહેલની ભવ્ય શોભાને જોવા માટે લોકોના ટોળે ટોળા મળતા હોય છે અને એ રાજમહેલની બાજુમાંથી પસાર થાય છે છતાં પણ મુનિ ભગવંતને કોઈ કુતૂહલ નથી, કોઈ અંદરમાંથી જિજ્ઞાસા નથી. ચલો ને એક વખત જોઈ તો લઈએ કેવો રાજમહેલ દેખાય છે. લોકો વખાણ કરે છે કે અયોધ્યાનો રાજાનો રાજમહેલ એટલે સ્વર્ગ લોકના વિમાનને પણ ટક્કર મારે આવો અમારો રાજમહેલનું એક શોભા હતી, એવી ખ્યાતિ અને પ્રખ્યાતિ હતી. છતાંય પણ આ મુનિ ભગવંતોને મનની અંદરમાં કોઈ પણ જાતનું કુતૂહલ નથી. ધન્ય હોજો આ મુનિ ભગવંતને, ધન્ય હોજો એમના ગુરુને, ધન્ય હોજો એમના જ્ઞાનને, ધન્ય હોજો એમની સ્થિત પ્રજ્ઞતાને, ધન્ય હોજો એમના આત્મ સ્વરૂપિતાને. અને આને જોયા પછી એટલા બધા રાજા ઠરી ગયા છે. મુનિ તો આગળ નીકળી ગયા. રાજાએ વિચાર્યું કે જો ભોજન લેવા માટે જઈશ અને કદાચ આ મુનિ ભગવંત જો આગળ નીકળી જશે તો પછી મુનિ ભગવંતોના દર્શન નહીં થાય, વિહાર કરી જશે. એટલે ભોજનનો સમય થયેલો હોવા છતાં પણ આ મુનિ ભગવંતને જોઈને હર્ષથી રોમાંચિત થયેલો રાજા સીધો રાજમહેલમાંથી નીચે ઉતર્યો. રાજાની જે નીચે ઉતરવાની સ્પીડ, રાજાની જે નીચે ઉતરવાની જે ભાગાદોડ, આ જોયા પછી એમની પાછળ પાછળ સામંત મંડળ, રાજ પરિવાર, પાયદર એ પણ પાછળ દોડ્યા કે શું થયું અચાનક. રાજા કશું જ કયા વગર એકદમ અચાનક ભાગતા ગયા અને બે મુનિ ભગવંતોની પાછળ હજારોની ભીડની અંદરમાં રાજા એક જ તરફ જોયા કરે છે મુનિ ભગવંતને. નગર પર સ્તબ્ધ છે કે જે રાજા કોઈ દિવસ હાથી, ઘોડા કે પાલકી વગર નીચે ઉતરે નહીં અને એ રાજા અચાનક આવી રીતે ભાગે છે કેમ સરિયામ રોડ ઉપર. નગરમાં પણ હોહા મચી ગઈ. પાછળ રાજમહેલમાંથી સૈનિકો પાછળ દોડ્યા, સેનાપતિઓ પાછળ દોડ્યા. રાજાની સુરક્ષાની ચિંતા થઈ ગઈ. આ સમાચાર કુવલયમાલાને મળ્યા. કુવલયમાલા પણ પાછળ ભાગતી આવી કે શું થયું રાજાને, કેમ રાજા ભાગી ગયા. પણ રાજા એ બધાની પરવા કર્યા વગર મુનિ ભગવંતોની પાછળ જતો જાય છે અને મુનિ ભગવંતો જે દિશાની અંદરમાં જાય એ દિશાની અંદરમાં જતા જ ગયા અને મુનિ ભગવંત ઉદ્યાનની અંદરમાં પહોંચ્યા.
અને ઉદ્યાનમાં પહોંચે એની પહેલા બરોબર રસ્તાની અંદરમાં મુનિ ભગવંતને રાજાએ બરોબર પકડી દીધા. ગુરુદેવ મથઈને બંધાવી. એક કામ હતું. જોજો હવે રાજા છે ને, રાજાને પૂછવાની પણ કેવી પદ્ધતિ હોય છે. મુનિ ભગવંતને સાતા પૂછવાની પણ એક સિસ્ટમ કેવી હોય. ડાયરેક્ટ અત્યારે સિસ્ટમ કેવી છે, જેવા રસ્તાની અંદરમાં મળ્યા, સાહેબ સાતામાં છો, સાહેબ ક્યાંથી આવ્યા, સાહેબ ક્યાં પધારવાના, સાહેબ ક્યાં ચોમાસું હતું, સાહેબ હવે નવું ચોમાસું ક્યાં છે. આ બધી જે સવાલો પૂછવાની જે પદ્ધતિ છે, પૂછવાનું પણ કરો. સાચી વાત છે, પૂછો એ પણ ગમે છે, પરંતુ પૂછવાની શું પદ્ધતિ હોઈ શકે. મુનિ ભગવંતે રસ્તાની અંદરમાં મળીને મુનિ કહે છે, એટલે મુનિ ભગવંતને જોજો કેવા શબ્દની અંદરમાં સાતા પૂછે છે. ચારિત્ર, જ્ઞાન, દર્શન, તપ અને વિનય રૂપી મહાસૈન્ય વડે. એક એક શબ્દ સાંભળજો. કુવલી માલાની અંદરમાં લખેલા શબ્દ હું તમને ગુજરાતી ભાષાંતર કરીને સંભળાવું છું. પ્રાકૃત ભાષાના શબ્દો રહેલા છે કે ચારિત્ર, જ્ઞાન, દર્શન, તપ અને વિનય રૂપી મહાસૈન્ય વડે અભ્યંતર શત્રુઓ ઉપર જેમને જય પ્રાપ્ત કર્યો છે, જેમને શિવનગર તરફ જેમને ગતિ કરેલી છે, એવા આપ સાધુ ભગવંતોને મારા નમસ્કાર હોજો. શું ક્યારે આપણને આવા શબ્દ બોલતા આવડ્યા? વિહાર કરતા કરતા સમન ભગવંત પધાર્યા હોય અને એ સમન ભગવંતને ક્યારે એવી રીતે સાતા પૂછી કે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારા, મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરનારા મુનિ ભગવંતો, આપને મારા નમસ્કાર હોજો. હજી છે ને કોઈક જગ્યાએ તેરાપંથી કે સ્થાનકવાસીની અંદરમાં એવા શબ્દ બોલાતા હોય છે કે આપની જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના સરસ ચાલે છે, આપની સંયમની યાત્રા સુખરૂપ ચાલે છે. આવા કેટલાય તેરાપંથી અને સ્થાનકવાસીઓના શ્રી મુખેથી MP વગેરેની અંદરમાં આ શબ્દ સાંભળ્યા, પરંતુ આપણી જે પરંપરાની અંદરમાં સીધું જ આવી ગયું, સાહેબ સાતામાં છો. એ પણ આમ જાણે ઓર્ડરથી પૂછતા હોય, પ્રશ્નાર્થ ચિહ્ન નહીં, સાહેબ સાતામાં છો. પ્રશ્નાર્થ ચિહ્ન નહીં પૂછો, સાહેબ સાતામાં છો. અથવા તો જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનારા, આપ વિહાર કરીને પધાર્યા છો, ઉત્કૃષ્ટ સંયમ જીવનનું પાલન કરો છો, આવી સુંદર દિનચર્યાનું પાલન કરો છો. મુનિ ભગવંત આપ સાતાની અંદરમાં છો. રાજાનો જે પ્રશ્ન પૂછવાનો જે તરીકો, જે રાજાનો અવાજ, મુનિ ભગવંત ચોંકી ગયા. આવો એક તેજસ્વી પુરુષ અને અમને આવી રીતે સાતા પૂછે છે. હજી મુનિ ભગવંતોને ખબર નથી કે આ નગરનો રાજા છે, અયોધ્યા નરેશ છે. અને જેવો રાજા ઉભા રહીને આ સાતા પૂછે છે, મુનિ ભગવંત સાઈડની અંદરમાં ઊભા છે રાજમાર્ગના કિનારા ઉપર, અને રાજા પણ ઊભો છે. ખુલ્લા પગે રાજા દોડ્યો છે, ખુલ્લા પગે. કદાચ મુનિ ભગવંત કોઈક જગ્યાએ અલોપ થઈ જાય તો, બસ કેટલાય દિવસોથી રાહ જોવે છે કોઈ યોગ્ય મુનિ ભગવંત મળે. અને આ બે મુનિ ભગવંત ઉપર એક ભાવ આવી ગયો. અને એટલામાં તો કુવલી માલા પણ, રાણી પણ આવી ગયા, સામંત મંત્રી પણ આવી ગયા. પછી ખબર પડી મુનિ ભગવંતને કે આ તો ગામના રાજા છે, ગામના નરેશ છે. હવે જોજો આગળ રાજા કેટલો મજાનો શબ્દ બોલે છે કે મુનિ ભગવંતને કહે છે કે સાહેબ, મુનિ ભગવંતે તો ધર્મલાભ કહી દીધો કે દેવ ગુરુ કસાય સાતાની અંદરમાં છું. પછી આગળ પૂછે છે કે તપ સંયમના ભારથી અત્યંત નિર્ભર, શ્રુત અને વીર્યરૂપ બે વૃષભના જોડલાને જેને જોડેલું છે, એવા સિદ્ધિ માર્ગને લઈ જનારું આપનું દેહરૂપી શકટ કુશલ વર્તે છે. એ જમાનાની અંદરમાં ગાડા હતા, બેલગાડી હતી. તો ઉપમા કેવી આપી છે કે શ્રુત અને વીર્યરૂપ એટલે કે પુરુષાર્થરૂપ બે વૃષભ જેને જોડેલા છે, એવા આપના શરીરરૂપી ગાડું સરસ મજાનું ચાલે છે. એટલે કે આપના શરીરમાં કોઈ તકલીફ નથી ને. સુખ સંજમમાં જાતના નિર્વહો છોજી, જે શબ્દ બોલો છો એને નવી રીતે શબ્દ પૂછો. પછી એમને આગળ પૂછ્યું કે ગુરુ ભગવંત, એક જિજ્ઞાસા છે, એક મનની અંદરમાં એક ભાવના થાય છે, માટે આપને પૂછું છું કે આપના જેવા મહામુનિ ભગવંત જેમના શિષ્યો છે, એવા આપના ગુરુ ભગવંત કોણ રહેલા છે? જોજો આ પૂછવાનો પણ તરીકો, મુનિ ભગવંતને એમનો સમુદાય પણ પૂછી શકાય, મુનિ ભગવંતને એમનો ગુરુ ભગવંતનો પરિચય પણ પૂછી શકાય, પણ પૂછવાની પદ્ધતિ જોજો કે આપના ગુરુ ભગવંતનું નામ મને જણાવીને આપ કૃપા કરશો. અને એ વખતે મુનિ ભગવંત પણ કેવો સુંદર મજાનો જવાબ આપે છે કે ગુરુચરણના પ્રભાવથી અમને કુશલ છે. પછી રાજાએ પૂછ્યું કે ભગવંત, મહાકર્મ શૈલને ભેદવાની અંદરમાં વજ્ર સમાન, અજ્ઞાનરૂપી મહાવનને બારવાની અંદરમાં દાવાગ્નિ સમાન એવા આપના ગુરુદેવનું નામ બતાવીને મારી ઉપર કૃપા કરશો. જોજો આ ગુરુ ભગવંતનું નામ પૂછવા માટે પણ કેવો વિનય રહેલો છે. આપના ગુરુનું નામ શું છે બતાવી દો, આપનો કયો સમુદાય છે. અથવા તો કેટલાક તો છે ને આગળ પૂજ્ય પણ નહીં લગાડવાનું, પાછળ સૂરી કે મુનિ પણ વિજય પણ નહીં લગાડવાનું, ડાયરેક્ટ આ તો પદ્મબોધિના ચેલા છે, આ તો ભુવન ભાનુના ચેલા છે, આ તો જયઘોષના ચેલા છે, આ તો રત્નસુંદરના ચેલા છે.
અરે આગળ પૂજ્ય બોલો અને પાછળ એમને જે પદવી હોય પદવી બોલવી પડે. માનો પન્યાસુ તો પન્યાસ બોલવું પડે, સૂરી છે તો સૂરી ભગવાન બોલવું પડે, મુનિ છે તો માત્ર પાછળ વિજય બોલવું પડે અને આગળ બધાના માટે પૂજ્ય શબ્દ બોલવાનો હોય. તો આપના પૂજ્ય ગુરુ ભગવાનનો પરિચય મને આપશો. અને પરિચય કેવો પૂછ્યો છે? મોટા કર્મરૂપી પર્વતને ભેદવા માટે વજ્ર સમાન, અજ્ઞાન રૂપી મહાજંગલને બારવાની અંદરમાં દાવાગ્નિ સમાન એવા આપના ગુરુ ભગવંતનું નામ જાણવા માટે માગું છું. આપનું એનું નામ બોલી અને મારા કાનને પવિત્ર બનાવો. અને એ વખતે મુનિ ભગવંતે જે ગુરુ ભગવંતનો જે જવાબ આપેલો છે ને, એ જવાબ સાંભળ્યા પછી કુવલય માલા ગ્રંથની અંદરમાં લખ્યું છે કે કુવલય ચંદ્ર મહારાજાને જાણે કે એક વીજળીનો કરંટ લાગ્યો હોય ને એવી રીતે ચમકી ગયા છે. અને મુનિ ભગવંતોએ કીધું કે ઈક્ષ્વાકુ વંશની અંદરમાં જન્મેલા ગુરુના વદનથી જેમને સકલ શાસ્ત્રોના પરમાર્થને પ્રાપ્ત કરેલો છે, કંદર્પના દર્પણે હણવાની અંદરમાં જેમની પાસે એક હથિયાર સમાન જ્ઞાન છે, એવા દર્પ ફલીહ નામના આચાર્ય ભગવંતના અમે શિષ્ય છીએ અને એ અમારા ગુરુ ભગવંત છે. દર્પ ફલીહ આચાર્ય ભગવંત. અને જ્યાં આ શબ્દ સાંભળ્યો ને એટલે લખ્યું છે કે કુવલય ચંદ્ર રાજા જાણે કે જમીનથી અધ્ધર થઈ ગયા. શું વાત છે મુનિ ભગવંત? આપના ગુરુ ભગવાન દર્પ ફલીહ આચાર્ય ભગવંત છે. અને કુવલય ચંદ્રને બધું યાદ આવી ગયું. આ પ્રવચન જેને અખંડ સાંભળ્યા હશે એને ખબર હશે કે દર્પ ફલીહ એટલે પલ્લીપતિ હતા. જે પલ્લીપતિની સાથે કુવલય ચંદ્ર કુંવર અને બંનેનું યુદ્ધ થયેલું હતું. યાદ હોય તો સાતવાને લૂંટીને જતા હતા અને એ કન્યાને બચાવવાના સમયની અંદરમાં એ દર્પ ફલીહ નામના પલ્લીપતિની સાથે બંનેનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદરમાં કુવલય ચંદ્ર કુંવર જીતી ગયેલા હતા. પછી એમને પોતાની પલ્લીની અંદરમાં લઈ ગયા અને પલ્લીની અંદરમાં ગયા પછી વાતોચીતો કરતા 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 ખબર પડી કે આ દર્પ ફલીહ પલ્લીપતિ બીજા કોઈ નથી પરંતુ કુવલય ચંદ્ર કુંવરના સંસારી કજીન ભાઈ રહેલા છે. પિતરાઈ ભાઈ, કાકાઈ ભાઈ રહેલા છે. પ્રવચન સાંભળનાને યાદ આવ્યું હોય તો. અને આમને કીધું ને ઈક્ષ્વાકુ વંશની અંદરમાં જન્મેલા છે એટલે સીધું જ કુવલય ચંદ્ર રાજાએ મુનિ ભગવંતને પૂછ્યું તો તેઓ અમારા ભાઈ રત્ન મુકટ ઋષિના સુપુત્ર છે, એ દર્પ ફલીહ છે, એ જ તમારા ગુરુ ભગવાન છે. સાધુ ભગવાને કીધું કે હા, એ જ રત્ન મુકટ રાજાના પુત્ર જે પછી મુનિ ભગવાન બની ગયેલા હતા, એમના જ પુત્ર જે દર્પ ફલીહ હતા. જૂના સમયની અંદરમાં જે પલ્લીપતિ હતા અને એ પલ્લીપતિ બન્યા પછી સંયમ જીવનના માર્ગે નીકળી પડેલા છે અને એ જ અમારા ગુરુ ભગવાન છે. અને કુવલય ચંદ્ર કુંવરને બધું જ યાદ આવી ગયું. એ જંગલની અંદરમાં પલ્લીપતિ મળેલા હતા અને એમની સાથે એક યુદ્ધ થયેલું હતું. યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરેલો હતો. પછી પોતાના પરાક્રમથી પ્રસન્ન થયા પછી પોતાની પલ્લીની અંદરમાં લઈ ગયા અને પલ્લીની અંદરમાં પણ જીનાલય જોયું, જૈન ધર્મની પરંપરા જોઈ. એટલે પૂછ્યું કે તમે એક તરફ પલ્લીમાં છો અને તમે આવા જૈન ધર્મનું પાલન કરો છો. અને પછી આખી પોતાની જીવનની કથા બતાવી. ત્યારે ખબર પડી કે રત્ન મુકટ રાજા એટલે કે કુવલય ચંદ્ર કુંવરના પિતાજીના સગા ભાઈ એમના પુત્ર છે અને એ જ આચાર્ય ભગવંત બનીને આવેલા છે. પોતાના કહેવાના કારણે એમને પલ્લીનો બધું જ વિસ્તાર છોડી અને ત્યારે તો એ ચાલી નીકળેલા હતા. ક્યારે એમને સંયમ જીવન સ્વીકાર્યું, ક્યારે આચાર્ય બની ગયા, ક્યારે શિષ્ય પરિવાર થઈ ગયો. આ સાંભળ્યા પછી કુવલય ચંદ્ર કુંવરનું તો રોમ રોમ વિકસ્વર બની ગયું. એટલું બધું વિકસ્વર બની ગયું અને ડાયરેક્ટ એને પૂછી લીધું કે આપના ગુરુ ભગવાન અહીંયા પધાર્યા છે? મુનિ ભગવાન કહે છે કે હા, તમારા જ નગરના બહારના ભાગની અંદરમાં એક મનોરમ નામનું ઉદ્યાન છે અને મનોરમ ઉદ્યાનની પ્રાસુક ભૂમિની અંદરમાં અત્યારે ગુરુદેવ બિરાજમાન છે અને અમે ગુરુ ભગવંતની ગોચી વળવા માટે નગરની અંદરમાં આવેલા હતા. અમે અત્યારે ગુરુ ભગવાનની પાસે જઈ રહેલા છીએ. આ સાંભળ્યા પછી કુવલય ચંદ્ર કુંવરનું રોમ રોમ વિકસ્વર બની ગયું. વાહ પરમાત્મા, યોગ્ય ગુરુ ભગવાન માગ્યા હતા, ગુરુ ભગવાન તો મળી ગયા, પરંતુ એ જ દર્પ ફલીહ સંસારી સંબંધની અંદરમાં ભાઈ એ પણ ઈક્ષ્વાકુ વંશના છે અને રત્ન મુકટ ઋષિવરના પુત્ર રહેલા છે. એ પણ સંયમ જીવનના માર્ગે આવી ગયેલા છે. વાહ, કેવા ગુરુ ભગવાન મળી ગયા. રાજા તો ભોજન વગેરે વિચારી લીધું અને રાજા હવે જાય છે મુનિ ભગવંતને મળવા માટે. આપણે આવતીકાલે એ વાત વિચારીશું કે જૂના સમયની અંદરમાં સમણ સમણી ભગવંતોને રહેવાનું સ્થાન આવી રીતે આજના જેવું શહેરની અંદરમાં નહોતું, આવા ઉપાશ્રયોની અંદરમાં નહોતું, આવા આરાધના ભવનોની અંદરમાં નહોતું. જૂના કાળની કંઈક પદ્ધતિ અલગ રહેલી હતી. શું પદ્ધતિ હતી, શું વાત હતી, એ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના.
સુરત તરફનો વિહાર હવે બહુ થોડો બાકી રહેલો છે. આજે કોસંબા છીએ, આવતીકાલે સવારે કિમ, કાલે 25 તારીખે કિમ છીએ, 26 તારીખે સાયનની અંદરમાં છીએ અને 27 તારીખે સુરતની અંદરમાં નગર પ્રવેશ છે. નગર પ્રવેશ કરીને સૌથી પહેલા કતાર ગામની અંદરમાં જશું. 27 અને 28 કતાર ગામની અંદરમાં, પછી 30, 31 અને 1 તારીખ 3 દિવસ ત્રિકમનગર સંઘની અંદરમાં સ્થિરતા કરી અને 2 એપ્રિલથી લગાવી ચૈત્ર માસની હોળીની આરાધના અરિહંત પાર્ક જૈન સંઘ સુમુલ ડેરી વાસુપુજ સામે દેરાસરમાં થશે. આગળનો કાર્યક્રમ આગળ બતાવવાની અંદરમાં આવશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.